નમસ્કાર. આપણે અહીં શ્રી યોગ વશિષ્ઠ રામાયણને સંક્ષિપ્તમાં સારરૂપ સમજી રહ્યા છીએ અને તે અંગેનો સત્સંગ કરી રહ્યા છીએ. શ્રી યોગ વશિષ્ઠમાં અત્યારે આપણે ચાલે છે નિર્વાણ પ્રકરણમાંથી પૂર્વાર્ધ પ્રકરણમાંથી ચર્ચાઓ, અને આજે જે આપણે ચર્ચા કરવી છે તે સ્વર્ગ 82માં જણાવેલી ચર્ચા, જેને આપણે સંક્ષિપ્ત રીતે સમજશું અને તે અંગે થોડી ચર્ચા કરશું. કારણ કે આ જે ચર્ચા છે તે ખૂબ ગહન છે. યોગીઓની સિદ્ધિની આ કથા છે અને પરમ તત્વ લગીની એક ખૂબ જ સુંદર આ કથા છે આજે, જેમાં ભગવાન રામ તેના ગુરુને એક પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, મારા અંતરમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. યોગીઓ જે પરમ જ્ઞાન સાધે છે એ જ્ઞાનનું સાચું સ્વરૂપ શું, અને જે પરકાયા પ્રવેશ કહેવામાં આવે છે એની ગૂઢતા શું? ગુરુદેવ, મારી આ શંકાનું સમાધાન કરો. આવો પ્રશ્ન ભગવાન રામ એમના ગુરુદેવને કરે છે. અને હવે જ્યારે તેના ગુરુ આનો જવાબ આપે છે એ ખૂબ સુંદર અને એકદમ સમજવાલાયક જવાબ. કારણ કે ભક્તિની પરાકાષ્ઠા કેવી હોય અને ભક્તિ કેવી હોય તે અંગેનો એક આ સુંદર જવાબ છે. પરંતુ દર વખતની માફક આપને એક રિક્વેસ્ટ કરું છું કે આ ધર્મ ચર્ચા, આ જ્ઞાન ચર્ચાને સાંભળવા માટે અને તમારી સમક્ષ જે રજૂ કરી રહ્યો છું તેના માટે આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. કારણ કે મને પ્રોત્સાહન મળે આપના સબસ્ક્રાઈબરથી, આપની લાઈકથી, આપની કોમેન્ટથી. અને તમારા માટે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. ભગવાન રામે પણ પ્રયત્ન કર્યો લોક કલ્યાણ માટે. પોતાના ગુરુદેવને જે લોકોને સ્પર્શતા પ્રશ્નો હોય તે પૂછ્યા, જેનાથી લોકોને પણ એક અનુભૂતિ થાય પોતાના ગુરુના જ્ઞાનની. પોતાના ગુરુના જ્ઞાનને બહાર લાવવા માટે ભગવાન શ્રી રામ એ કુતૂહલવશ પોતાના ગુરુને પ્રશ્ન પૂછી રહ્યા છે. પરમ બ્રહ્મ જો લોક કલ્યાણ માટે આવું કાર્ય કરતા હોય તે ખૂબ માણસ જાત માટે ભગવાને મહાન કરેલો ઉપકાર છે. અને એને સંવાદો રૂપે ઋષિ વાલ્મીકીએ જે યોગ વશિષ્ઠ મહારામાયણ લખી અને ખૂબ અદ્ભુત જગતને જ્ઞાન આપ્યું. અને ગુરુ અને શિષ્યનો સંવાદ એટલે શ્રી આ યોગ વશિષ્ઠ રામાયણ. તો ભગવાન શ્રી રામનો પ્રશ્ન કે યોગીઓ જે પરમ જ્ઞાન સાધે છે એ જ્ઞાનનું સાચું સ્વરૂપ શું છે, અને જે પરકાયા પ્રવેશ કહેવામાં આવે છે તેની ગૂઢતા શું છે? મારી આ શંકા દૂર કરો. ગુરુ વશિષ્ઠ કહે છે કે હે રામ, યોગ દ્વારા સાધ્ય અણીમાદી પદાર્થોની સાધના તમે સાંભળી ચૂક્યા. હવે કાનોના આભૂષણ રૂપી જ્ઞાન દ્વારા સાધ્ય વિશેનું શ્રવણ કરો. આ સંસારમાં એક અદ્વિતીય, શુદ્ધ, સૌમ્ય, અનિર્દેશીય, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, શાંતિમય, સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે. ન આ દ્રશ્ય જગત છે, ન એની કોઈ ક્રિયા છે. આ જીવ શરીરને સંકલ્પ ભ્રમથી એ રીતે જુએ છે જેમ બાળક ઉદ્ધત ભૂતને પ્રજ્વલિત જ્ઞાનથી ઉત્તમ પ્રકાશ થઈ જાય
ત્યારે આ જીવનો સંકલ્પ મોહ એ રીતે નષ્ટ થઈ જાય જેમ શરદ ઋતુના વાદળો જાગ્યા પછી પ્રાણી સ્વપ્નના સંસારને જોતો નથી, તે પ્રમાણે એક વખત સચ્ચિદાનંદ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જતા જીવાત્મા દેહને આત્મબુદ્ધિથી જોતો નથી. તુચ્છ એવા શરીર વગેરેમાં તાત્વિક ભાવનાઓથી આ જીવ શરીરમાં આસક્ત થઈ રહે છે, પરંતુ એક બ્રહ્મ તત્વના ભાવથી દેહભાવ રહિત શ્રીમાન અને પરમ સુખી થઈ જાય છે. આવી વાત ગુરુ વશિષ્ઠ કરે છે અને આગળ જણાવે છે, જેને આપણે યોગ વશિષ્ઠના સાર રૂપ સમજીએ, સત્સંગ રૂપ સમજીએ અને સરળ ભાષામાં આ વાતને પૂછીએ તો ગુરુ વશિષ્ઠ કહે છે કે જ્ઞાન સાધ્ય વસ્તુ એ છે કે આપણે આ દેહ નથી, મન નથી, પણ શુદ્ધ ચેતન પરમાત્મા સ્વરૂપ છીએ. આત્મા જન્મે નહીં, મરે નહીં, તે અવિનાશી છે, સર્વવ્યાપક છે, એકરૂપ છે, કદી બદલાતો નથી. જે યોગી મનની વાસનાનો ત્યાગ કરે છે તે પોતાના અંતરના સત્યને અનુભવે છે અને ત્યારે કહે છે, હું દેહ નથી, ચેતન આત્મા છું. હે રામ, આ જ જ્ઞાન છે, સાધ્ય તત્વ. જેને અનુભવ થાય ને એ તો જીવતા મુક્ત બની જાય. રામ ગુરુદેવને કહે છે, ગુરુદેવ આ તો અદ્ભુત છે, હવે તમે મને કહો કે પરકાયા પ્રવેશ કેવી રીતે શક્ય બને. ત્યારે ગુરુ વશિષ્ઠ કહે છે કે હે રઘુનંદન, યોગીઓ જ્યારે મન પર સંપૂર્ણ વિજય મેળવે ત્યારે તેની ચેતના અત્યંત સૂક્ષ્મ બને છે. એ ચેતના દેહની અંદર બંધાયેલી નથી રહેતી. જેમ પવન કુંડામાંથી બહાર આવી એક કુંડામાંથી બહાર આવીને બીજામાં પ્રવેશે, તેવી રીતે યોગીઓ પોતાની ચેતનાને એક દેહમાંથી બહાર ખેંચી બીજા દેહમાં પ્રવેશ કરાવી શકે છે અને આને જ કહે છે પરકાયા પ્રવેશ. ઘણી બધી સત્સંગ કથાઓમાં આને એક પેટા દ્રષ્ટાંત પણ આપવામાં આવેલું છે કે એક વખત એક મહાન યોગી એક જંગલમાં તપસ્યા કરતા હતા. ત્યાં નજીકમાં એક યુવક મૃત્યુ પામ્યો. યોગીએ પોતાના શરીરને એક બાજુ મૂકી પોતાની ચેતના બહાર ખેંચી અને તે યુવકના મૃતદેહમાં પ્રવેશ કરાવ્યો. યુવક તરત જીવંત થઈ ગયો, પણ હવે યુવકનો સ્વભાવ, ભાષા, જ્ઞાન બધું બદલાઈ ગયું, કારણ કે અંદર પ્રવેશી ગયું હતું યોગીનું ચેતન. ગ્રામવાસીઓ ચકિત થઈ ગયા. યુવક તો એ જ હતો, પણ અંદરથી યોગી હતો. આમ પરકાયા પ્રવેશ એટલે સાદી સરળ ભાષામાં જ્યારે કોઈનો પ્રભાવ, કોઈના સારા વિચારો આપણામાં પ્રવેશ કરે અને આપણું આખું વર્તન બદલાઈ જાય, એટલે એમ સમજવું કે આપણા જીવનમાં પરમ તત્વનું પ્રવેશ થઈ ચૂક્યો છે. ઘણા બધા બદલાઈ ગયા છે, કોઈ શબ્દોથી, કોઈ વર્તનથી, કોઈ વાણીથી. જેમ કે જેસલને તોરલે બદલી નાખ્યો, લાખાને લોયણે બદલી નાખ્યો. પોતાના જે અંતર ચેતના હોય તેનો પ્રવેશ કરાવે. ગુરુ હોય તે પોતાના શિષ્યોમાં આખું શિષ્યનું જીવન બદલી જાય, તેને જ કહે પરકાયા પ્રવેશ. હે રામ, આવી સિદ્ધિઓ આ બધું માર્ગમાં પડેલા ફૂલ સમાન છે, પણ સાચું લક્ષ્ય નથી. સાચું લક્ષ્ય તો એ છે આત્મ સાક્ષાત્કાર. તે અનુભવે કે હું નિત્ય છું, હું અવિનાશી છું, હું પરબ્રહ્મ સ્વરૂપ છું. જ્યારે યોગીઓ આ અનુભૂતિમાં સ્થિર થાય ત્યારે તેને સિદ્ધિઓની જરૂર રહેતી નથી. તે પરમ શાંતિમાં અને સમત્વમાં સ્થિર થઈ જાય. જેમ કે કોઈ ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન આપે
અને પછી તેનું અનુસરણ કરીને શિષ્યો મહાનતાને પામે છે. શબ્દો ગુરુના હોય છે, પરંતુ તેનો તે અમલ એવી રીતે કરે કે જીવનમાં પ્રકાશ ફેલાઈ જાય. એટલે તો આપણે ત્યાં કહેવત છે કે ગુરુ કરતાં શિષ્ય સવાયા. એમ આનો ઉપસાહ રહે છે કે જ્ઞાન સાધ્ય વસ્તુ એ છે જે પરમાત્માનું સત્ય અનુભવ. પરકાયા પ્રવેશ એ યોગીની અદ્ભુત ચેતના શક્તિ છે. પણ યોગીઓનું અંતિમ લક્ષ્ય છે પરમ જ્ઞાનમાં અડગ થવું. ગુરુ વશિષ્ઠ કહે છે કે હે રામ, યોગરૂપી ઐશ્વર્યથી સંપન્ન ચેતન જીવનમાં હંમેશા પ્રગટ દોષરહિત પરમ તત્વને જાણી લઈ એ જે કાંઈ ઈચ્છે તે પરમ તત્કાળ પ્રાપ્ત કરી લે છે. વાસ્તવમાં એ અનાવતારણરૂપી ઉત્તમ પદ યથાર્થ કરે છે એવું અનુભવી લોકો કહે છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાનની ભક્તિ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા માણસને જે ઈચ્છે તે આપે છે, પરંતુ આના માટેની શરત એટલી છે કે ભરોસો અડગ હોવો જરૂરી છે. ગુરુ પ્રત્યે નિષ્ઠા, ભગવાન પ્રત્યે ભરોસો અને શ્રદ્ધા. મુખ્ય વસ્તુ છે શ્રદ્ધા. તેના શબ્દોમાં, સત્યમાં. જ્યાં સુધી માણસમાં શ્રદ્ધા હશે ત્યાં સુધી માણસ જે ચાહે તે કરી શકે તેવો આનો સારરૂપી સત્સંગ નીકળે છે. તો આજે આપણે આ વાત અહીં સુધી કરીએ. આવતીકાલે આ કથાને આનુષાંગિક જે ચર્ચા ચાલે છે શિખીધ્વજ રાજા અને ચુડલાના વાત તે આપણે આગળ ચલાવશું. અને તેમાં પણ ખૂબ સુંદર માનવ જીવનને લગતા ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. તો આ વાતને આપણે કાલ આગળ સાંભળશું. તો ત્યાં સુધી ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે એવી આશા સાથે જય શ્રી રામ.